પાદરા નગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ 4માં ભાજપની પેનલના ઉમેદવારોનું ઘર ઘર લોકસંપર્ક. ચૂંટણી પહેલા શહેર ભાજપ પૂર્વ પ્રમુખ દીપેશ પંચાલ બિનહરીફ વિજેતા. પાદરા નગરપાલિકાની ચૂંટણીમાં ગરમાવો આવી ગયો છે. દરેક વોર્ડમાં ભાજપ કોંગ્રેસ અપક્ષ પોતાના ટેકેદારો દ્વારા લોકસંપર્ક અભિયાન ચાલે છે. પરંતુ ભાજપનો કેસરીયો પાદરાને કેસરી રંગમાં રંગવા થનગની રહ્યો હોય તેમ દેખાય છે. સમગ્ર નગરના 7 વોર્ડમાં 11 ઉમેદવારો પહેલાથી વિજયી બિનહરીફ થયા છે, જેમાં વોર્ડ 4માં ભાજપ પૂર્વ શહેર પ્રમુખ દીપેશ પંચાલ બિનહરીફ વિજેતા બન્યા છે. તેથી હવે 3 ઉમેદવારની ચૂંટણી થશે, જેમાં હિનાબેન હર્ષદભાઈ અધ્યારુ, દીપાલીબેન ભાવેશભાઈ પટેલ, મહેશ મેલાભાઈ પરમાર. ત્યારે વોર્ડ 4ના ઉમેદવારો પોતાના ટેકેદારો ભાજપના કાર્યકરો મિત્રો સાથે રોજ સાંજે વોર્ડ 4માં ઘર ઘર લોકસંપર્ક કરી ટ્રિપલ એન્જિનની સરકાર બને તે માટે વોટ આપો અને પાદરા નગરને વિકાસના કામોની નવી ઊંચાઈએ લઈ જવા માટે પેનલને વોટ આપવાની અપીલ કરી રહ્યા છે. આમ પાદરા હાલ તો ભાજપમય દેખાઈ રહ્યું તેમ લાગી રહ્યું છે. માતૃરક્ષા ન્યૂઝ, ગોપાલ ચાવડા. હું દીપાલી પટેલ ભારતીય જનતા પાર્ટીની ઉમેદવાર છું. વોર્ડ નંબર 4ની અંદર અમે પ્રચાર માટે નીકળ્યા છે. ડોર ટુ ડોર પ્રચાર કરીએ છીએ અને પબ્લિકના સહકારથી અમે એવું લાગે છે કે 3 ઉમેદવાર જંગી બહુમતીથી જીતીશું. ભારત માતા કી જય. તમારા વોર્ડમાં એવા કયા પ્રકારના વિકાસના કામો બાકી છે કે જે તમારી બીજી ટર્મમાં તમે પૂરા કરવાની કલ્પના છે તમારી? રોડ, રસ્તા અને ગટર લાઇનનું કામ બાકી છે, તો અમે પૂર્ણ કરીશું.